નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશેનો મિત્રો આજનો વિડીયો છે। તમને બધાને ખ્યાલ છે મિત્રો, આની પહેલાં પણ આપણે આના વિશેનો વિડીયો બનાવવાનો કે ભાઈ જુલાઈ 2026 સેશન્સમાં જે એડમિશન શરૂ થયા હતા, ઓકે, એની ડેટ જે છે એક્સટેન્ડ થયેલી। ઓકે, પહેલાં જુલાઈ એન્ડ હતી, પછી જે છે યુનિવર્સિટી ડેટને એક્સટેન્ડ કરીને 31 ઓગસ્ટ 2026 ઓકે આ ડેટ મિત્રો કરી આપેલી। કદાચ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ના હોય તો એના માટે જ મિત્રો આપણે આ વિડીયો બનાવ્યો છે। પ્લસ જે વિદ્યાર્થીઓને ઓલરેડી જોયેલું હશે આપણો લાસ્ટ વિડીયો, બસ એમના માટે રિમાઇન્ડ થઈ જાય, એટલે કે એમને આપણે જસ્ટ રિમાઇન્ડ કરવા માટે મિત્રો આ વિડીયો બનાવ્યો છે। જસ્ટ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કઈ જગ્યાએ વસ્તુ અપડેટ છે, બધી જ વસ્તુ આ વિડીયોમાં ડિટેલ ચર્ચા કરવાના છીએ। જો મિત્રો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જે લોકોને એડમિશન લેવાનું બાકી હોય અથવા અત્યારે એમને એડમિશન લેવું હોય, એવા બધા જ ફ્રેન્ડ્સ જોડે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે આ વિડીયોમાં તમને અત્યારે સ્ક્રીન ઉપર જોવાથી એ ખ્યાલ આવ્યો છે કે છેલ્લી તારીખ જે છે એડમિશન લેવા માટેની જુલાઈ 2026 સેશન્સ માટે 31 ઓગસ્ટ 2026 છે। આ છેલ્લી તારીખ છે મિત્રો, આ તારીખે એડમિશન સ્ટોપ થઈ જશે, એના પછી તમે ફોર્મ ભરી શકશો નહીં। આ વસ્તુની ખાસ મિત્રો નોંધ કરી લેજો, કારણ કે 31 જુલાઈને 31 ઓગસ્ટને હવે ખાલી કેટલા દિવસ બાકી છે? 3-4-5 દિવસ જેટલા જ બાકી છે। તો જે લોકોને એડમિશન લેવાના બાકી હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો। ઓકે, હવે ડાયરેક્ટલી જઈએ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર, ત્યાંથી સમજી લે કે કઈ જગ્યાએ વસ્તુ અપડેટ છે અને એડમિશન માટે કયા લિંક ઉપર ક્લિક કરીએ તો આપણે આપણું એડમિશન લઈ શકીએ છીએ। તો ચાલો મિત્રો ડાયરેક્ટલી જઈએ આપણે યુનિવર્સિટીના વેબસાઇટ પર। જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU। ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરશું એટલે પહેલી લિંક આવી જશે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે યુનિવર્સિટીનું જે મેઇન પોર્ટલ છે એ આપણી સમક્ષ મિત્રો ઓપન થઈ જશે। મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને હું રિક્વેસ્ટ કરીશ, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મૂકી દેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ રિલેટેડના વિડીયોઝ હોય, ગવર્મેન્ટ જોબ હોય, કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હોય, એના વિશેના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ આપણી ચેનલની અંદર, તો તમારી પાસે એની નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચી જાય। ઓકે, તો મિત્રો અત્યારે આપણે મેઇન પોર્ટલ ઉપર આવી ગયા છે। હવે એ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ છે કે ભાઈ 31 ઓગસ્ટ છેલ્લી તારીખ છે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર જુલાઈ 2026 એડમિશનના ઓપન અને છેલ્લી તારીખ અહીંયા લખેલી છે 31 ઓગસ્ટ। બીજી આપણે આ લિંક ઉપર ક્લિક કરશું તો નેક્સ્ટ મિત્રો આપણે મેઇન પોર્ટલ પર આવી જશું એડમિશનવાળું। ઓકે, એડમિશનવાળું જે પોર્ટલ છે એના ઉપર અહીંયા બી તમને લખાયેલું છે, જોવા મળી જશે કે ભાઈ જુલાઈ 2026 પ્રવેશની અંતિમ તારીખ 31/8/2026 છે। ઓકે મિત્રો, તો આ વસ્તુ જે છે તમને અહીંથી ક્લેરિફિકેશન મળી જશે। અને હવે વાત કરીએ તો એડમિશન કઈ રીતે લેવાનું, તો મિત્રો અહીંયા લિંક આપી દીધી છે, તમારે જે કયા કોર્સ વાઇઝ લિંક છે, જેમ કે અંડર ગ્રેજ્યુએટના પ્રોગ્રામ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે, આ બધા જે પ્રોગ્રામ છે એના માટેની લિંક અહીંયા અલગ છે, ઓનલાઈન પ્રોગ્રામ માટેની લિંક અલગ છે, સર્ટિફિકેટ ડિપ્લોમા PG કોર્સીસ માટેની લિંક અલગ છે, અને પ્રમોટી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટની લિંક અલગથી આપેલી છે। ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલ થશે કે ભાઈ પ્રમોટી અને રી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ્સ એટલે શું, આ લિંક કોના માટે છે, બરોબર ને? તો જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે BAની વાત કરીએ તો BAમાં કેવું કે દર વર્ષે એડમિશન થાય છે, જેમ કે તમે અત્યારે ફર્સ્ટ યરમાં એડમિશન લીધું તો નેક્સ્ટ સેકન્ડ યરમાં જ્યારે થશે તમે પાછું તમારે સેકન્ડ યરમાં એડમિશન લેવું પડશે, અને સેકન્ડ યરમાં છો તો તમારે થર્ડ યરમાં એડમિશન લેવું હોય તો તમારે થર્ડ યરનું એડમિશન લેવું પડશે। દર વર્ષે આપણે એડમિશન લેવું પડે છે, જેમ કે 3 વર્ષ પૂરા થાય ત્યાં સુધી। ઓકે, તો ધારો કે તમે ફર્સ્ટ યરમાં એડમિશન જે છે એ લાસ્ટ યર જે હતું એમાં લઈ લીધું, તો અત્યારે તમારે સેકન્ડ યરમાં એડમિશન લેવું હોય તો તમે પ્રમોટી સ્ટુડન્ટ તરીકે ગણાશો યુનિવર્સિટીમાં। તો અત્યારે તમે પ્રમોટી સ્ટુડન્ટ્સ છો તો એ જે છે આ લિંક તમારા માટે છે, તમે એમાં એડમિશન લઈ શકો છો આ લિંકનો ઉપયોગ કરીને। ઓકે, એનો મતલબ કે ઓલરેડી તમે એનરોલ છો, વર્ષ તમારું જે થઈ ગયું છે, હવે નેક્સ્ટ વર્ષ માટે એડમિશન લેવું છે તો તમે પ્રમોટી સ્ટુડન્ટની લિંક જે છે યુઝ કરીને તમારું એડમિશન લઈ શકો છો। જસ્ટ આપણે આ એક્ઝામ્પલ જે સમજ્યું એ BA કોર્સ માટે સમજો, અલગ અલગ કોર્સીસ માટે એ અલગ અલગ હોઈ શકે છે। ઓકે, તો મિત્રો અહીંયા ઓલરેડી બધી લિંક આપી દીધી છે। મિત્રો આ વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ શું છે કે ભાઈ 31 ઓગસ્ટ જે છે છેલ્લી તારીખ છે એડમિશન લેવા માટેની જુલાઈ 2026 સેશન્સમાં, તો એ જસ્ટ તમને રિમાઇન્ડ થઈ જાય એના માટે મિત્રો આ વિડીયો બનાવ્યો છે। તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય કે ભાઈ જુલાઈ 2026નું જે સેશન છે એમાં એડમિશન લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે, એટલે 3-4 દિવસ જે બાકી છે એની અંદર તમારે એડમિશન પ્રોસેસ પતાવી દો, આજે જ પતાવી દઉં હું તો કહું, લાસ્ટ ડેટની ક્યારેય રાહ જોવાની નહીં, કારણ કે લાસ્ટ ડેટ ઉપર પોર્ટલ પર હેવી લોડના કારણે જો અચાનકથી કંઈક એરર આવે તો પછી પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે આપણે શું કરવાનું, સેફર સાઇડ પહેલાં જ એડમિશન લઈ લેવાનું। ઓકે, તો બધા જ ફ્રેન્ડ્સ જોડે મિત્રો આ વિડીયોને શેર કરો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય કે 31 ઓગસ્ટ 2026 અત્યારે જુલાઈ 2026 સેશન્સમાં એડમિશન લેવા માટેની છેલ્લી તારીખ છે। ઓકે, તો બધાને જોડે મિત્રો આ વિડીયોને શેર કરી દો। ચાલો, થેન્ક યુ।